જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું આ નવા વિડીયોમાં, જેમાં આપણે જોઈશું ચાલુ ખાતાની થિયરી, જે બિઝનેસ એકાઉન્ટિંગ એટલે કે ધંધાકીય હિસાબી પદ્ધતિ બીકોમ સેમ 1ના અભ્યાસક્રમમાં સામેલ છે, તે યુનિટની થિયરી. તો સૌપ્રથમ જોઈશું આપણે ચાલુ ખાતાની વ્યાખ્યા. તો ચાલુ ખાતું એ એવું પત્રક છે જે ઉધાર અને જમા એમ બે બાજુમાં અમુક મુદ્દત દરમિયાન બે પક્ષકાર વચ્ચે થયેલા વ્યવહારોની નોંધ દર્શાવે છે અને જેમાં નક્કી કરેલ દરે વ્યાજ ગણીને સમાવવામાં આવે છે. આ છે ચાલુ ખાતાની વ્યાખ્યા. હવે આપણે જોઈશું ચાલુ ખાતું તૈયાર કરવાના હેતુઓ. તો ચાલુ ખાતું તૈયાર કરવાના હેતુઓ આ પ્રમાણે છે. દેવાદારો તે તપાસી ખાતરી કરે છે કે લેણદારના ચોપડે પોતાના ખાતાની જે રકમ નોંધાયેલી છે તે સાચી છે કે નહીં. તેવી જ રીતે તે લેણદારને આડકતરી રીતે એમ પણ સૂચવવા માંગે છે કે હવે દેવાદારે આ નાણાં જલ્દી ચૂકવી દેવા. આ ઉપરાંત દેવાદારને કેટલું વ્યાજ ચૂકવવાનું છે તેની માહિતી પણ આપણને ચાલુ ખાતામાંથી મળે છે. તો આ મુખ્ય 3 હેતુઓ છે જેના આધારે આપણે ચાલુ ખાતું તૈયાર કરવાનું છે. આમ નીચે મુજબની હકીકતો આપણે ચાલુ ખાતા પરથી પ્રાપ્ત કરી શકીએ. 1. ચાલુ ખાતું લેણદાર પોતાના દેવાદાર પર મોકલે છે. ખાસ યાદ રાખવાનું છે કે લેણદાર દેવાદારને ચાલુ ખાતું મોકલે છે તેમાં તે પક્ષકાર સાથેની બધી લેવડ દેવડ નોંધાયેલી હોય છે, એટલે કે લેણદાર અને દેવાદાર વચ્ચે થયેલા વ્યવહારોની નોંધ ચાલુ ખાતામાં થયેલી હોય છે. તેમાં રકમ મોડી ચૂકવવા બદલ વ્યાજની ગણતરી પણ હોય છે, એટલે કે દેવાદાર જો લેણદારને રકમ ચૂકવવામાં મોડું કરે તો તેને પર વ્યાજની ગણતરી પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ચાલુ ખાતું છે એ અમુક નક્કી કરેલ મુદત માટે બનાવવામાં આવે છે, એટલે કે 2 માસ, 3 માસ, 5 માસ, 8 માસ કે 12 માસને અંતે. તો આ ચાલુ ખાતું બનાવવાની હકીકતો છે. હવે આપણે જોઈશું ચાલુ ખાતામાં વ્યાજ ગણવાની પદ્ધતિઓ. તો ચાલુ ખાતામાં વ્યાજ ગણવાની મુખ્ય 2 પદ્ધતિ છે. 1. વ્યક્તિગત રકમ પર વ્યાજની પદ્ધતિ અને 2. ગુણાકાર પદ્ધતિ, જેને સર પદ્ધતિ કે પેદાશ પદ્ધતિના નામથી પણ ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ જોઈશું આપણે વ્યક્તિગત રકમ પર વ્યાજની પદ્ધતિ અને તેની ડિટેલ. તો વ્યક્તિગત રકમ પર વ્યાજની પદ્ધતિ, તો આ પદ્ધતિમાં ઘણીવાર ચાલુ ખાતામાં દર્શાવેલ દરેક વ્યવહાર પર અલગ અલગ વ્યાજ ગણવામાં આવે છે. આ દરેક વ્યવહાર સાથે ખાતામાં 2 વધારાના ખાના રાખવામાં આવે છે. પ્રથમ ખાનું વ્યવહારના નાણાં ચૂકવવાના થાય તે તારીખથી ચાલુ ખાતું બનાવવાની તારીખ સુધીના દિવસો દર્શાવે છે અને બીજું ખાનું વ્યવહારની રકમનું તે દિવસનું વ્યાજ દર્શાવે છે. આ છે વ્યક્તિગત રકમ પર વ્યાજની પદ્ધતિ. હવે આપણે જોઈશું સર પદ્ધતિ, ગુણાકાર પદ્ધતિ કે પેદાશ પદ્ધતિ, જેનો દાખલો આપણને પરીક્ષામાં પૂછાય છે. તો આ પદ્ધતિ અંગેની વિગતો ખાસ યાદ રાખવી જરૂરી છે. તો અહીં પણ ખાતાની બંને બાજુ વધારાના 2 ખાના રાખવામાં આવે છે. એક ખાનામાં ઉધાર ઉપર મુજબ જે તારીખે વ્યવહારના નાણાં ચૂકવવાના હોય તે તારીખથી વર્ષની આખર તારીખ સુધીના દિવસો દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત બીજા ખાનામાં તે રકમનું વ્યાજ દર્શાવવાને બદલે તે વ્યવહારની રકમ અને દિવસોનો ગુણાકાર દર્શાવવામાં આવે છે. આ ગુણાકારને સર કે પેદાશના નામથી પણ ઓળખવામાં આવે છે, એટલે કે દિવસો અને રકમનો ગુણાકાર કરવામાં આવે અને પેદાશ કે સર કે ગુણાકાર કહેવામાં આવે છે. હવે ઉધાર બાજુ ગુણાકારના ખાનાનો સરવાળો કરવામાં આવે છે. તે જ પ્રમાણે જમા બાજુની રકમનો પણ ગુણાકારની રકમનો સરવાળો કરવામાં આવે છે. આ બંનેનો તફાવત શોધવામાં આવે છે અને તેના પર 1 દિવસનું વ્યાજ આપેલ દરે ગણવામાં આવે છે. પ્રથમ પદ્ધતિમાં દરેક રકમનું વ્યાજ ગણવામાં આવે છે અને તેને બદલે આ પદ્ધતિમાં ફક્ત ગુણાકાર એટલે ગુણાકારના તફાવતની રકમનું 1 દિવસનું વ્યાજ નીચેના સૂત્ર મુજબ ગણવામાં આવે છે. તો વ્યાજ માટેનું સૂત્ર થશે વ્યાજ બરાબર ગુણાકારનો તફાવત ગુણ્યા વ્યાજનો દર છેદમાં 100 ગુણ્યા 1/365. આ રીતે
આવેલ વ્યાજની રકમ જે બાજુ ગુણાકારની રકમ વધુ હોય તે બાજુ મૂકવામાં આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે લીપ યર હોય ત્યારે 1/366 દિવસ ધ્યાનમાં લેવાના છે. દિવસોની ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો ચાલુ ખાતાની જ્યારે દાખલો ગણવાનો હોય ત્યારે દિવસોની ગણતરી કરતી વખતે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે. એક તો દરેક વ્યવહાર અંગે દિવસો ગણતા તે વ્યવહારની પાક્યા તારીખથી ચાલુ ખાતું બનાવવાની તારીખ સુધીના દિવસો ગણવા. ઉદાહરણ તરીકે એક ગ્રાહક તારીખ 1/4/2024 રોજ માલ ખરીદ્યો હોય અને તેને 1 મહિનાની શાખા આપવામાં આવી હોય તો આ તારીખ 1/4/2000 એક માસ ઉમેરીએ તો તેની પાક્યા તારીખ 1/5/2024 રોજ ગ્રાહકે નાણાં ચૂકવવાના છે. જો ચાલુ ખાતું 31/12/2024 રોજ મોકલવાનું હોય તો આ વ્યવહારના દિવસો તારીખ 1/5/2024 થી 31/12/2024 સુધીના ગણવાના છે. એટલે કે ખાસ યાદ રાખવાનું છે કે પાક્યા તારીખથી ચાલુ ખાતું બનાવ્યા તારીખ સુધીના દિવસો ગણવાના છે. આમ વ્યવહારની તારીખ 1/4/2024 થી આપણે દિવસો ગણવાના છે નહીં. તો જ્યારે પણ આપણે દાખલો ગણતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે વ્યવહારની જે રકમ જે તારીખ આપી છે તે તારીખથી પાક્યા તારીખ અને પાક્યા તારીખ જે દિવસ હોય તે દિવસથી ચાલુ ખાતું બનાવવા તારીખ સુધીના દિવસો આપણે ગણવાના છે. આ ઉદાહરણ છે. ધારો કે 1/1/2024 રોજ વ્યવહાર થયો હોય અને 1 મહિના પછી નાણાં ચૂકવવાના તો 1/2/2024 આવે અને જો ચાલુ ખાતું 31/3/2024 રોજ તૈયાર કરવાનું હોય તો દિવસો આપણે 1/2/2024 થી 31/3/2024 સુધીના ગણવા. આ ઉપરાંત તારીખો માટે બીજો દિવસ યાદ રાખવાનો છે. તે જ પ્રમાણે ગ્રાહક તરફથી હુંડી મળી હોય તો તેના પર વ્યાજ ગણતા પાક્યા તારીખથી છૂટના 3 દિવસ ઉમેરવાના છે. એટલે કે ચાલુ ખાતું બનાવવાની તારીખ સુધીના દિવસો ગણવાના છે. પાક્યા તારીખ શોધવાની અને પાક્યા તારીખમાં છૂટના 3 દિવસ ઉમેરવાના છે. પરંતુ જ્યારે ગ્રાહકને નાણાં ચૂકવવા માટે કોઈ મુદત આપવામાં ન આવી હોય તો વ્યવહારની તારીખથી જ દિવસો ગણવાના છે. ધારો કે કોઈ વ્યવહાર છે અને એને 1/1/2024 છે અને પાક્યા તારીખ કે કોઈ મુદત નથી આપી તો દિવસો આપણે 1/1/2024 થી જ ગણવાના છે. આ જ રીતે દિવસો ગણવા વ્યવહારની તારીખ અથવા પાક્યા તારીખ ધ્યાનમાં લેવી નહીં પરંતુ ચાલુ ખાતું બનાવ્યાની તારીખ ધ્યાનમાં લેવી. દાખલા તરીકે ચાલુ ખાતું 31/12 રોજ બનાવવાનું હોય તો 31/12 સુધીના દિવસોની ગણતરી ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ દિવસોની ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાના અન્ય મુદ્દામાં મુદ્દા નંબર 5. જો શરૂઆતની બાકી આપી હોય તો શરૂઆતની તારીખ અને ચાલુ ખાતું બનાવ્યાની તારીખ બંને ધ્યાનમાં લેવી. પરંતુ શરૂઆતની તારીખે જ વ્યવહાર થયો હોય તો તે તારીખ ધ્યાનમાં લેવી નહીં. 6. જો વ્યવહારમાં શાખની મુદત મહિનામાં આપી હોય તો વ્યવહારની તારીખમાં તેટલા મહિના ઉમેરી દેવા. દાખલા તરીકે વ્યવહારની તારીખ 10/4/2024 હોય અને શાખની મુદત 2 માસની હોય તો પાક્યા તારીખ 10/6/2024 ગણાય. 7. જો કોઈ વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તેમ હોય તો તેને લીપ યર કહેવાય અને તેનામાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો ગણાય. તો આવું જ્યારે લીપ યર હોય ત્યારે તે વર્ષના દિવસો આપણે વ્યાજની ગણતરી કરતી વખતે 366 ધ્યાનમાં લેવાના છે. આ ઉપરાંત વ્યાજની ગણતરી કેવી રીતે કરવી. દિવસોની વિગતો ધ્યાનમાં લીધા પછી આપણે જોઈશું વ્યાજની ગણતરી કેવી રીતે કરવાની છે. તો કે દેવાદારને પાક્યા તારીખ કરતા કોઈ રકમ મોડી ચૂકવી હોય તો તેના પર તેણે વ્યાજ ચૂકવવું પડે. આ વ્યાજની રકમ લેણદાર ચાલુ ખાતામાં બતાવે છે. પ્રથમ તો દરેક વ્યવહાર અંગે ઉપર મુજબના દિવસો ગણવા અને તે જે તે બાજુએ અલગ અલગ રાખેલ ખાનામાં મૂકવા. એટલે કે ઉધારના વ્યવહાર હોય તો ઉધાર બાજુ અને જમાના વ્યવહાર હોય તો જમા બાજુ મૂકવાના છે. હવે દરેક વ્યવહારની રકમ અને તે અંગે આગળ જણાવ્યા મુજબ ગણેલા દિવસોનો ગુણાકાર કરવાનો છે. આ જે ગુણાકાર મળે એને આપણે ગુણાકારને સર કે પેદાશ કે ગુણાકાર કહેવામાં આવે છે. આ ઉપરાંત વ્યાજની ગણતરી કરવા માટે
ત્રીજો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે કે ઉધાર બાજુ બધા ગુણાકારની રકમનો સરવાળો કરવામાં આવે, તે જ રીતે જમા બાજુની રકમનો પણ સરવાળો કરવો. આ બે સરવાળાનો તફાવત કાઢો અને આ તફાવતને ચોખ્ખી પેદાશ કે સર કહેવામાં આવે છે. એટલે કે ગુણાકારની જે રકમનો સરવાળો કર્યો છે તેનો તફાવત કાઢવાનો છે. આ રીતે ચોખ્ખી પેદાશ એટલે કે તફાવત કે ગુણાકારનો તફાવત આવે તેના પર એક દિવસનું વ્યાજ નિયત દરે ગણવું અને જે જમા બાજુ સરવાળો વધુ આવ્યો હોય તો જમા બાજુ પર દર્શાવવું અને ઉધાર બાજુનો સરવાળો વધુ આવ્યો હોય તો ઉધાર બાજુ દર્શાવો. એટલે કે જે બાજુ સરવાળો વધુ આવ્યો હોય તે બાજુ પર વ્યાજની રકમ દર્શાવી. વ્યાજની ગણતરી માટે નીચે મુજબના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જે આપણે આગળ જોયું એ જ સૂત્ર છે. તો કે વ્યાજ બરાબર ગુણાકારનો તફાવત ગુણ્યા વ્યાજનો દર છેદમાં 100 ગુણ્યા 1/365. જો લીપ યર હોય તો 366 છેદમાં ધ્યાનમાં લેવા. હવે આપણે જોઈશું ચાલુ ખાતાના ફોર્મનો નમૂનો, એટલે કે ચાલુ ખાતું કેવી રીતે તૈયાર કરવાનું છે. તો ચાલુ ખાતામાં કુલ 12 વિગતો દર્શાવવાની છે. ઉધાર બાજુ 6 વિગતો અને જમા બાજુ 6 વિગતો. ઉધાર બાજુ સૌપ્રથમ તારીખ, પાક્યા તારીખ, વિગત, રકમ, દિવસો, ગુણાકાર એટલે કે પેદાશ આ છે અવગિત દર્શાવવાની. તેવી જ રીતે જમા બાજુ તારીખ, પાક્યા તારીખ, વિગત, રકમ, દિવસો અને ગુણાકાર એટલે કે પેદાશ દર્શાવવાનું છે. તો આ છે ચાલુ ખાતાનો નમૂનો. તો પરીક્ષામાં પણ આપણે આવી જ રીતે 6 અને 6 12 ખાનાવાળો ચાલુ ખાતાનો નમૂનો દર્શાવવાનો છે. હવે જોઈશું આપણે ચાલુ ખાતાના નમૂનાની સમજૂતી. તો ચાલુ ખાતાનું પત્રક એ ખાતાવાહીનું જ ખાતું છે. તેમાં બંને બાજુ તારીખ, વ્યવહારની વિગત અને રકમના ખાના હોય છે. તે ઉપરાંત વ્યાજની રકમ ગણવા માટે બંને બાજુ દિવસોનું ખાનું તથા રકમ અને દિવસોના ખાનાનો ગુણાકાર દર્શાવવા માટે 2 ખાના હોય છે. આ ખાતાના મથાળે જે દેવાદારનું ખાતુંનું પત્રક મોકલવાનું હોય તેનું નામ લખાય છે અને જે લેણદાર તે પત્રક મોકલે છે તેનું નામ પાછળ લખાય છે. દાખલા તરીકે શૈલેષ નામનો લેણદાર યજ્ઞેશ નામના દેવાદારને ચાલુ ખાતાનું પત્રક મોકલે તો મથાળે યજ્ઞેશનું ચાલુ ખાતું શૈલેષના ચોપડે એમ લખવામાં આવે છે. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે શૈલેષ નામનો લેણદાર યજ્ઞેશ નામના દેવાદારને ચાલુ ખાતાનું પત્રક મોકલે તો મથાળે યજ્ઞેશનું ચાલુ ખાતું શૈલેષના ચોપડે એમ લખવાનું છે. તે ઉપરાંત જે મુદ્દત માટે ચાલુ ખાતું બનાવ્યું હોય તે મુદ્દત મથાળામાં ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે અહીંયા જ્યારે આપણે અહીંયા લખીએ કે યજ્ઞેશનું ચાલુ ખાતું શૈલેષના ચોપડે 1/4/2023 થી 31/7/2023 સુધી 4 માસ માટે બનાવ્યું હોય તો તે. હવે જે દાખલા માટે અમુક ખાસ મુદ્દા છે તે યાદ રાખવાના છે. એમાં એક મુદ્દો છે વેચાણ પરત અને ખરીદ પરતના વ્યવહારો. તો વેચાણ પરત અને ખરીદ પરતના વ્યવહારો માટે કઈ તારીખ ધ્યાનમાં લેવી? તો આવા વ્યવહારોમાં પાક્યા તારીખ કઈ ગણવી? તો આવા વ્યવહારોમાં મૂળ વેચાણ કે ખરીદીનો જે વ્યવહાર હોય અને તેની જે પાક્યા તારીખ હોય તે જ પાક્યા તારીખ તેના પરતના વ્યવહારમાં ગણવાની છે. આ ઉપરાંત લાલશાહી વ્યાજ એટલે કે સર પદ્ધતિમાં નાણાં ચૂકવવાની પાક્યા તારીખથી ચાલુ ખાતું બનાવવાની તારીખ પછી આવતી હોય ત્યારે તે દિવસો ઋણ એટલે કે માઇનસની નિશાની સાથે લખાય છે. આવા વ્યવહારો છે એ લાલશાહીથી પણ લખાય છે. તો આ બે પ્રકારના વ્યવહાર હોય ત્યારે આ વિગતો ખાસ યાદ રાખવાની છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે આ ઈમેલ પર મેલ કરી શકો છો અથવા તો વોટ્સઅપ પણ કરી શકો છો.